કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીના બ્રિજ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા. 5 લોકોને ઈજા પહોંચી. અકસ્માત બાદ કાર અને ટ્રેલર વચ્ચે આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. હવે જોઈએ સામખિયાળી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છની ભાગોળી અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગતા 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. સુરજબારીના બ્રિજ પાસે માળિયા બાજુ અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કાર અને ટ્રેલર વચ્ચે આ ટ્રિપલ અકસ્માત બાદ વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી જવા પામી છે. અકસ્માતમાં 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે. ગઈ રાત્રિના આ ભયાવહ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફાયર બ્રિગેડની ટીમને મેસેજ મળતાની સાથે ઘટના સ્થળે ટીમ પહોંચી હતી. આગને ઓલવવાના પ્રયત્ન કર્યા હતા. આગ ઓલવાય તે પહેલાં 4 લોકો તો જીવતા ભૂંજાઈ ગયા છે. 5થી વધુ લોકોને ઈજા થઈ છે. તાત્કાલિક અસરથી તેમને દવાખાને ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી બ્રિજ પાસે માળિયા તરફ આ અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી રહી છે.